ગુજરાતીમાં કહેવત છે કે નામ મોટા અને દર્શન ખોટા. આ જ પ્રકારની સ્થિતિ નડિયાદની લક્ષ્મી સ્નેક્સ કંપનીમાં જોવા મળી છે. રિયલ કંપનીની વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી લક્ષ્મી સ્નેક્સ નડિયાદની પીચ ચોકડી ખાતે આવેલી છે. આ કંપની દ્વારા તૈયાર કરેલા જીરા ટોસ્ટ કરમસદ ખાતે પણ વેચાણ અર્થે જાય છે, જ્યાંથી આણંદની ફૂડ વિભાગ દ્વારા એક ટોસ્ટના પેકેટને નમૂના લઈ તેને પૃથ્થકરણ માટે રાજ્યની ફૂડ વિભાગની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ટોસ્ટનો નમૂનો મિસબ્રાન્ડેડ થતાં ફૂડ વિભાગ દ્વારા તેનો કેસ નાયબ કલેક્ટર કક્ષાએ ચલાવવામાં આવ્યો હતો, જ્યાં નાયબ કલેક્ટર દ્વારા લક્ષ્મી સ્નેક્સને ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, તેમજ જે દુકાનદાર આ પ્રોડક્ટનું વેચાણ કરતા હતા તેને પણ ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. એમાં ગાયત્રી કિરાણા સ્ટોર્સ ખાતેથી કરમસદ ખાતેથી ફૂડ સેફ્ટી ઓફિસરે રિયલ બાઇટ્સ જીરા સોલ્ટી રસ્કનો નમૂનો લીધેલો, જે લેબલિંગ બરોબર ન હોવાને કારણે મિસબ્રાન્ડેડ જાહેર થયેલ, જેથી એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ રિટેલર તથા ઉત્પાદક પેઢીના નોમિની સામે એજ્યુડિકેટિંગની અરજી દાખલ કરવામાં આવેલ. એમાં એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રીએ એ કેસ ચલાવી એમાં વેન્ડરને 10,000નો દંડ તથા ઉત્પાદક પેઢીના નોમિનીને 10,000 ને ઉત્પાદક પેઢીને ₹1 લાખ એમ કુલ ₹1 લાખ ₹1,20,000નો દંડ કરવામાં આવેલ છે.